રાજકોટના ખોરાણાના વતની નરેશ કાળુભાઈ ઝાંખલિયાની સગાઈ 21/7/2013 રોજ વાંકાનેરના પાંચ દ્વારકાના પોપટભાઈ કાનાભાઈ ગલતેસરિયાની સુપુત્રી તેજલ સાથે થયેલ. લગ્ન બાદ તેમની દિવ્યેશ ઉંમર વર્ષ 10 ને આદર્શ ઉંમર વર્ષ 6 નામના બે બાળકોને જન્મ આપેલ અને રોજીરોટી કમાવા માટે થઈને તેઓ તેજલ અને નરેશ તેમના સસરાનું ગામ પાંચ દ્વારકા વાંકાનેરનું જે આવેલ છે ત્યાં આવેલ અને તેજલ તે જ ગામના એક યુવાન સાથે પ્રેમ થતાં બંને તારીખ 19/2/2025 રોજ બે પોતાના બાળકોને અને પતિને સૂતો મૂકી અને તેજલ ભાગી ગયેલ અને એની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ નોંધાવેલ. ત્યારબાદ તેજલ અને તેનો પ્રેમી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 મહિના પછી હાજર થયેલ. ત્યારે તેજલે તેના પતિને અને બે બાળકોને અને મા બાપને હું નથી ઓળખતી, મારે મારા પ્રેમી સાથે જવું છે તેમ કહી છેલ્લા 3 મહિનાથી તેના પ્રેમી સાથે થાનગઢ પાસેનું રામપરાની સીમની વાડીમાં પ્રેમી સાથે રહેતી હતી. તેવામાં અચાનક તેમના મોબાઈલમાં ભાટી ટીવીનો વિડીયો જોયો અને તેમાં તેમના મા બાપ, તેમના દીકરા, તેનો પતિ રોતા જોઈ અને તેજલનું પથ્થર દિલ પીગળી ગયું અને તારીખ 2/5/2025 રોજ બપોરના નરેશને મોબાઈલમાં તેજલનો ફોન આવ્યો ને કહ્યું કે હું રામપરામાં છું થાન પાસેના અને તમે મને આવી અને લઈ જાઓ. આ વાત થતાં જે નરેશભાઈ છે તેમણે ભાટી ટીવીને પણ જાણ કરી અને તેમને લેવા માટે થઈને ખોરાણાથી ખાસ અમે બધા જ ત્યાં ગયા અને જે તેજલને અમે પરત પાછા લાવ્યા છે. ભાટી ટીવી પણ એક સ્તુત્ય કાર્ય કરવામાં અંદરમાં એક નિમિત્ત બન્યું છે અને એક સુખદ બનાવ બન્યો છે અને જે તેજલને લાવ્યા છે ભાટી ટીવી એનો આખો વિડીયો પણ હું આપને બતાવું છું, આપ પણ જોઈ શકો છો. દર્શક મિત્રો નમસ્કાર. જો આજે આપણે ઇકોની અંદરમાં આપણે જઈ રહ્યા છીએ થાન પાસે કયું લાલ ગામ ને લાલપર રાપરા ગામ આપણે જઈ રહ્યા છીએ. મિત્રો આપણે થોડા દિવસ પહેલાં જ 8 દિવસ પહેલાં જે પાંચ દ્વારકાથી એક શું નામ તમારું પોપટભાઈની દીકરી જે એમના એક પ્રેમી સાથે જતી રહી હતી અને પાછી પણ આવેલી, તેમ છતાં એને ઓળખવાની પણ તે દિવસે ના કીધેલી કે ભાઈ હું ઓળખતો નથી. એમના દીકરાઓને પણ બંનેને લેવાની ના કીધેલી. પણ આપણો જે ભાટી ટીવીએ જે આ વિડીયો ઉતાર્યો અને પોપટભાઈને એને મને પાંચ દ્વારકા બોલાવેલો પોપટભાઈ, બરાબર ને? અને પોપટભાઈને એને જે બધાએ જે પોતાની કથની એની વેદના કીધેલી એમના બે દીકરાઓ સાથેની અને ખાસ કરીને એમના ધર્મપત્ની બંને અને એમના જે પતિ જે પાછળ બેઠા છે એમને પણ જે કથની કીધેલી એ જે વાત જે છે આજે તમને કેવી રીતે ખબર પડી આ એ બેનને કે અહીંયા બોલાવવા માટે તમે આપણે જાય છે ઇકો લઈને આપણે, તો કેવી રીતે ખબર પડી? કેશો જરા કયો છે? બેને ફોન કર્યો. શું? મને લઈ જાઓ, ખાવા નથી દેતા. હા, એમની પણ એને ખબર કેવી રીતે પડી કે તમે એટલે આપણો વિડીયો જોયો કે આપણો વિડીયો જોયો? ભાટી ટીવી વિડીયો જોયો. ભાટી ટીવી વિડીયો જોયો. હા, મારા છોકરા મારા પત્ની પાસે લઈ જાવ. હે, હા, બરાબર. એટલે આપણો વિડીયો જોયો પછી મને નીકળવા નથી દેતા હે એ લોકો, બરાબર. એમ કે હા, અત્યારે કાલે તમે આવો મને લઈ જાઓ. હે, બરાબર છે, બરાબર છે. દર્શક મિત્રો જો અત્યારે આપણે એમને લેવા માટે પણ ભાટી ટીવી જાય છે. અમે જો નેશનલ હાઈવે ઉપર તમે બતાવો છો અત્યારે જો અમે ઇકો લઈને જાય છીએ. બહારનું જરાક લોકેશન બતાવો જોઈએ તમે. જો અત્યારે અમે ઠેઠ થાન પાસે ભાટી ટીવી એક સ્તુત્ય પણ કાર્ય કરે છે. કારણ કે એવું નથી કે અમે લેવા માટે પણ એમની સાથે જઈએ છીએ, સહયોગ પણ આપીએ છીએ કે પોપટભાઈને કે ભાઈ એમના ભાઈ તમને અહીંયા આવો જોઈએ, અહીંયા આવો જોઈએ. જો હા, તમને કેવી રીતે ખબર પડી અત્યારે? મને ફોન આવ્યો અત્યારે. હા, શું આવ્યો ફોન? તમે ક્યાં છો? મેં ઘરે છું કીધું. હા, મને
લઈ જાઓ. હા બરાબર છે. મેં કીધું તમે ક્યાં છો? હા હું રાપરા છું ત્યાં. હા. આ કામ આવ્યું નથી. હા એને કાંઈ વાંધો નથી. આવીશ પાછા. બરાબર છે. હા એને ખબર કેમ પડી કે આવી રીતે આયા છે? કેના માધ્યમથી ખબર પડી એમને? આપણો વિડીયો ભાટી ટીવીનો જોયેલો કે? આપણો વિડીયો જોયો એને. હા વિડીયો જોઈને કે મને મારા 20 છોકરા સાંભળ્યા છે. હા બરાબર છે. એટલા માટે કે હું મારા છોકરાને લેવા આવું છું અહીંયા ગયા. હા અહીંયા આવું તમારી સાથે રહેવા. બરાબર છે બરાબર છે. દર્શક મિત્રો જો આ એમના પતિ પણ કહી રહ્યા છે કે ભાઈ આજે વિડીયો તમે ભાટી ટીવીના દર્શક મિત્રો તમે જો એક ભાટી ટીવી એક સ્તુત્ય કાર્ય પણ અમે કરીએ છીએ. અમે એવું નથી કે ભાઈ અમે કોઈનું ઓલું અમે તો કોઈનું આ રીતે મિલન થાય કોઈને પાછા મળે તો આજે પોપટભાઈને અને એમને કે એમના પત્નીને પણ ખૂબ ખુશી થતી હશે કે એક ઘણા 3 મહિનાથી આજે ઘરેથી નીકળી ગયેલ અને એક ભાટી ટીવીના માધ્યમથી એના જે વિડીયો જોયો એની અંદરમાં પોપટભાઈ અને પોપટભાઈના ઘરના રોવે છે, એમના પતિ રોવે છે અને એ જોઈને એને પોતાને દિલમાં ભરાઈ આવે છે ભાટી સ્ટુડિયો ટીવીનો જે વિડીયો જોઈને. અને એના માધ્યમથી આજે પોપટભાઈને તમને બધાને આપણે બોલાવ્યા છે ને આપણે હા બોલાય. આજે બોલાવ્યા છે અને અત્યારે જો અમે ઇકો લઈને અમે જઈ રહ્યા છીએ અને થાન પાસે જઈને અહીંયા અત્યારે પોતે છે. અહીંયાથી લઈને પછી અમે પાછા આવશું ત્યારે પાછો અમે તમને પાછા વળી વિડીયો બતાવતા રહીશું કે અમે કઈ રીતે એક માનવ સેવા પણ ભાટી ટીવી કરે છે એ પણ બતાવવાનો અમે તમને પ્રયાસ કરશું. એટલે હવે જ અમે જઈએ છીએ અત્યારે થાન પાસે એમને લેવા માટે થઈ. જા હાલી આવે છે. ઈ હે હા ઈ જ છે. ખોલ નાખ ઝાપડું ખોલ નાખ. ધીમું રાખ. ખોલ નાખ. ઈ જ ચાલો. ફટાફટ ભાઈ નાખો ખોલો. બેજો. જાવ દે મેં છે જાવ દે. ભાઈઓ ગાડ તો જવા દે. ખોટી નોંધે બંધ નહીં કરીએ. ટોપ જવા દે. ઘડીકમાં બંધ કરીને જવા દે. ઓલાના બે વજો ક્યાં છે? જવા દે ટોપ જવા દે. જવા દે કોઈની બીક નથી. જો પછી જવા દે હું. બેનની બે બાર મારી ગાડી પેટ્રોલમાં થોડો અમે ઢીલા. ગેસ નથી? હેલા ખબર આ બોટલનું કામ છે. ઓલે ગેસની ચાપ ન પડી ગઈ જોજો. આ એક જ આમડા 3 ફૂટા ગેસ ઉતરી ગયો ગાડીમાં. નો હોય. પેટ્રોલમાં ગાડી ઢોળે હો. એમ છે આ દાન કરવા જવું પડશે એમ કે જા ગાડે ને ભલે જ્યાં થાય. આ જવા દે ખાનની ફાટક એટલે ફરવા જવું પડશે. કાશી ગળા થઈને દર્શન કરવું પડે બાપાને થઈ. અહીંયા જ નીકળે રસ્તો. પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ. જા હાલી આવે છે. ઈ હે હા ઈ જ છે. ખોલ નાખ ઝાપડું ખોલ નાખ. ધીમું રાખ. ખોલ નાખ. ઈ જ ચાલો. ફટાફટ ભાઈ નાખો ખોલો. બેજો. જાવ દે મેં છે જાવ દે. ભાઈઓ ગાડ તો જવા દે. ખોટી નોંધે બંધ નહીં કરીએ. ટોપ જવા દે. ઘડીકમાં બંધ કરીને જવા દે. ઓલાના બે વજો ક્યાં છે? જવા દે ટોપ જવા દે. કોઈની બીક નથી. જો પછી જવા દે હું. બેનની બે બાર મારી ગાડી પેટ્રોલમાં થોડો અમે ઢીલા. ગેસ નથી? હેલા ખબર આ બોટલનું કામ છે. ઓલે ગેસની ચાપ ન પડી ગઈ જોજો. આ એક જ આમડા 3 ફૂટા ગેસ ઉતરી ગયો ગાડીમાં. નો હોય. પેટ્રોલમાં ગાડી ઢોળે હો. એમ છે આ દાન કરવા જવું પડશે એમ કે જા ગાડે ને ભલે જ્યાં થાય. આ જવા દે ખાનની ફાટક એટલે ફરવા જવું પડશે. કાશી ગળા થઈને દર્શન કરવું પડે બાપાને થઈ. અહીંયા જ નીકળે રસ્તો. પેટ્રોલ પંપ પેટ્રોલ
તેજલને લાવી અને સીધા જ ચોટીલાથી આવી અને બાઉન્ડ્રી પાસે ત્યાં વોલ્ટ કરેલ અને ત્યાં આવી અને આપ જોઈ શકો છો કે જે હું અત્યારે તમને બાઉન્ડ્રી બતાવી રહ્યો છું, જ્યાં નેશનલ હાઈવે પણ બતાવી રહ્યો છું. અને હવે ત્યાં જઈને જે શેરડીનો રસ જે આખો પરિવાર જે સુખેથી પી રહ્યો છે તમે જોઈ શકો છો. જો તેજલ શેરડીનો રસ પીએ છે, એના પતિ શેરડીનો રસ પીએ છે, એના પપ્પા એટલે એના બાપુજી પણ જો શેરડીનો રસ પીએ છે. અને સુખદ ખોરાણા પણ ગયેલા, જે અત્યારે તમે જોઈ રહ્યા છો તે વાંકાનેર બાઉન્ડ્રી છે. અને જે અત્યારે હવે ખોરાણા ગામમાં આવી ગયા છે એમના ઘરે, જો એમના પતિ ઉતર્યા છે અને આ તેજલ પણ ઉતરી છે. અને જો આ ઇકોમાંથી અત્યારે ઉતરી અને એમનું જે ઘર જે છે જો ચાવી કાઢી છે નરેશે, અને જો પોતાનું ઘર ખોલી રહ્યું છે. સરસ મજાનું નાનું પણ સરસ મજાનું ઘર છે ખોરાણાની અંદરમાં, જે રેલવે સ્ટેશનના જે આપણે ટ્રેક પાસે જ આવેલું ખોરાણા જે છે ત્યાં જો આ સરસ એની સીડી છે, એક રૂમ છે. આની અંદરમાં પોતે આ રહે છે. એ પણ હું આપને બતાવું છું. જે ખોરાણાનું જે ઇકોની અંદરમાં જે અમે આવ્યા એ બતાવું છું. જો એના પપ્પા પણ સાથે છે, પોપટભાઈ પણ છે. અને આખો અત્યારે પરિજન જો હવે ઘરે પહોંચ્યા છે. અને તેજલ હવે જો પોતાના જે બધા જ જો આ ઇકોની અંદરમાં અમે ઠેઠ લેવા માટે તેજલને ઠેઠ કેટલા દિવસે આવ્યા બેન? હે બેન, 3-4 મહિને. હે કેવું લાગે છે તમને? સાચું કહ્યું બેન, સારું લાગે છે ને બેન? હે શું બે છોકરાઓ તમારી મમ્મી તમારા પપ્પા બધા રોતા હતા બેન? કેટલું રોતા હતા બેન? તમે જોયું ને બેન? એટલે તમને ખબર કેમ પડી હતી? વિડીયો જોયો ને ભાટી ટીવીનો? કેવું દુઃખ થયું તમને બેન? આવું કરશો હવે બેન? નહીં કરો ને બેન, આવું ન કરે બેન. કારણ કે નાના નાના તમારા બે છોકરાઓ કેટલા તમને યાદ કરતા હતા. હે બેન, બધાને શું કહો છો હવે તમે? બધાને તમે આ જે અનુભવ કે પછી શું બધાને તમે કહેવા માંગો છો? હે કોઈ આવું કરાય? ન કરે ને? હે બરાબર ને? આવો છો ભાઈ તમે. જો આજે બંને પતિ પત્નીનું મિલન થયું છે. શું નામ તમારું? નરેશભાઈ. નરેશભાઈ, તમને કેવું લાગે છે આજે આ તમારા પત્ની મળે જતા આજે કેવું લાગે છે? સારું લાગે છે. હે સારું લાગે. કેના માધ્યમથી મળ્યા તમને આમ? હે ભાટી ટીવી માધ્યમથી. ને હા બરાબર છે. જો ભાટી ટીવીના માધ્યમથી મિત્રો અમે એક સ્તુત્ય કાર્ય કર્યો. મને પણ ખૂબ આનંદ થયો છે કે બેને ખરેખર અમારો વિડીયો જોયો બેને, અને એને પણ દિલમાં, કારણ કે માં છે, હંમેશા જો ગમે તેવી માં હોય પણ એના બાળકોનું એને 100% દુઃખ થાય ને થાય જ. એટલે ભાટી ટીવીનો વિડીયો જોઈને જો બેનને પણ અત્યારે આંખમાંથી આંસુઓ નીકળી ગયા છે. કારણ કે બે એમના જે બાળકો જે છે એને મેકવા કોઈને સારા લાગે નહીં. એટલે આજે જો સામેથી પોતે આવ્યા છે અને જો એમનો પણ સ્વીકાર, જે દિવસે ભાટી ટીવીમાં પણ તમે કીધું હતું કે ભાઈ અમે જે કાંઈ જે છે અમે તમારો સ્વીકાર તમને કરશું. તમારે આવો એમને. દર્શક મિત્રો, જો પોપટભાઈ છે એમના દીકરી છે, જરાક આશીર્વાદ દો. અને એમને તમે કીધેલું ને? શું કીધું તું? બેટા પાછી વહી આવે. હા, પુત્ર હાટું થઈને પાછી વહી આવે. અને તમારી લાડકી દીકરી ને? લાડકી દીકરી. મારે એકને એક દીકરી હતી. હે દુઃખ તો થાય જ ને, છોકરા મૂકીને વહી જાય એટલે દુઃખ ન થાય મને? થાય. વિયાને કોણ હાચવે? હા, અમે તો કાલ મરી જાય તો પછી વિયાનું કોણ ધણી થાય? સાચી અમે વાત. શેતા લગી હાચવી હતી, પછી હા. કોણ હાચવી હતી એને? બરાબર. ભાભી ભાઈ તો અત્યારે તમને ખબર છે ને કે હાચવે કે ન હાચવે. હા. હવે અમે સહી ત્યાં લગી ફરજ બજાવી હતી, પછી અમે વી ગયા હા. તો પછી કોણ એનું વિયાનું ધણી થાય? હા, ના એટલે એના હિસાબે આપણે કર્યું. ના, બરાબર છે બેન. તમને પછી આમ ક્યારે આમ ભાટી ટીવીનો વિડીયો જોતા હતા તમને શું થયું? આમ તમને કેવું લાગતું હતું બેન? સાચું કેવું? સારું લાગતું. મયભાઈ, દર્શક મિત્રો નમસ્કાર. ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે મિત્રો. આજે અમને ખૂબ ખુશી છે. શું નામ બેન તમારું? તેજલ કે સેજલ? જો તેજલબેન, કેટલા મહિનાથી તમે બહાર હતા? તમે જો 4-5 મહિનાથી આ બેન બહાર હતા, પણ ભાટી ટીવીનો વિડીયો જોતા એના બેનના આંખમાંથી આંસુ નીકળી ગયા કે ખરેખર મને મારા બે દીકરાઓ
તમે તમારા દીકરા માટે આવ્યા છો ને સાચું કહેજો કે તમારા પતિ માટે આવ્યા છો? દીકરા માટે. જો મિત્રો, માં તે માં, બાકી બધા વગડાના વાહ. જો માએ વિડીયો જોયો અને બે એના દીકરાઓ માટે એમને લાગણી થઈ કે ના, ખરેખર મેં આ ખોટું કર્યું છે, અને એના અનુસંધાને બેને સામેથી બેન તમે ફોન કર્યો ને ઘરે કે મારે તમારે ત્યાં આવવું છે અને મને તમે લઈ જાઓ, બરાબર ને? એટલે જો આજે સેજલબેન, આજે તેજલબેન સામેથી આવ્યા છે અને ભાટી ટીવીને પણ અમને બોલાવ્યા છે, અને ભાટી ટીવીના માધ્યમથી તમે પાછા આવ્યા તો તમને પણ સારું લાગે છે ને? સારું. જો મિત્રો, ખરેખર આ કામ ખરેખર તો જ્ઞાતિના કોઈ આગેવાનોએ કરવું જોઈએ ભાઈ, પોપટભાઈ. આ કોઈ જ્ઞાતિના કોઈ આગેવાનોએ સમજાવવા જોઈએ, ન કે પોલીસ ખાતાવાળાએ સમજાવીને આવો મામલો સુલઝાવવો જોઈએ. જો આવું કોઈ નથી સુલઝાવતા ત્યારે ભાટી ટીવી આવો એક પ્રશ્ન લઈને અમે આવ્યા. પોપટભાઈને ખબર પડી કે ભાઈ ભાટી ટીવી આવું સારું કામ કરે છે, બરાબર પોપટભાઈ? એટલે એમને પોપટભાઈએ મને બોલાવ્યો, બેન સંજય કે નહીં, મને કે તમે આ જરા દો તો બેન જો આ વિડીયો જોવે તો એને પણ ખ્યાલ આવે. તો તમે વિડીયો આખો આમ જોયેલો ભાટી ટીવીનો, બરાબર ને? એટલે એના ઉપર તમે કહ્યું કે અમારે પાછું જવું જોઈએ, બરાબર ને? હે, હવે બે દીકરાને સાચવી નાખશો ને? હે, જો બે દીકરાને સાચવી રાખશે અને આપણે એમનું ઘરની અંદરમાં આપણે આવ્યા છે. જો એમના પતિદેવ પણ અહીંયા અમારી સાથે છે. જો એનું ઘર જરા બતાવી દો. શું હવે પાછું તમે તમારા બાળકોને બધાને અહીંયા પાછું રહેવાનું ને? હે, બસ જો હવે સાથે રહેશે અને ખૂબ આનંદથી રહ્યો બેન. અમારી ખૂબ ખૂબ તમને શુભેચ્છાઓ છે કે તમે ખરેખર ભાટી ટીવીનો વિડીયો જોઈ અને તમે પાછા આવ્યા. એ ખરેખર મને પણ ખૂબ આનંદ છે કે અમારો જે સ્તુત્ય કાર્ય અમે ઠેઠ 5 દ્વારકા સુધી અમે આવ્યા, અમે અડધો દિવસ અમારો બગાડ્યો, અને તેમ છતાં જે આજે સાર્થક લાગ્યો છે બેન. જે આજે સમાજની અંદરમાં આવા જે બનાવો બને છે, આ બેન ઉપરથી તમે શીખ લેજો કે ગમે ત્યાં તમે જાઓ બેન, બરાબર ને? પણ ઘર જેવું થાય ન થાય ને? જો મિત્રો, તમે ગમે ત્યાં જાઓ તમારે પણ ઘર જેવું ન થાય. જો આજે એમના પતિદેવ પણ ખરેખર ખૂબ સારા માણસ છે. એમને પણ તે દિવસે ભાટી ટીવીના માધ્યમથી એમને કીધેલું કે જો બેન પાછા આવશે તો અમે એક પણ શબ્દ કીધા વિના અમે એમને સ્વીકારશું અને અમારી સાથે અમે રાખશું. ખરેખર આજે અમે પાછા ભાટી ટીવીના અમે ઠેઠ સાથે સુધી અમે ગયા છે, ભાટી ટીવીની ટીમ. પણ એક શબ્દ બેનને નથી કે બેન હસતા મોઢે અહીંયા પાછા આવ્યા છે, અને પોતાને પણ ખુશી છે કે મને આ રીતે જે રીતે વિડીયોની અંદરમાં કીધું એ રીતે બેન તમે કોઈ એક શબ્દ કીધો છે કોઈ, બરાબર ને? અને નહીં કહે તમને, બરાબર? જો કોઈ કહેશે પણ નહીં, કારણ કે ભાટી ટીવીને બધાએ વચન આપેલું છે. એ વચન મુજબ પોપટભાઈ છે, એમના પતિ છે, બધાએ આપણે રહેવાનું છે. અને આ રીતે આપણે બધાએ આવું સામાજિક કામ હોય એની અંદરમાં ભાટી ટીવી હર હંમેશ અમારું કામ હોય છે. અમે કોઈનું ઘર અમે તોડવા નથી માગતા કે કોઈને અમે કોઈ બહેકાવા નથી માગતા, પણ ભાટી ટીવી એક સમાજનું એક દર્પણ બની અને કામ કરે છે. એની દર્પણ જ્યારે સાચા અર્થમાં આવા એક મારા નાના બેન જેવા જો અમને એક ખરેખર એના દિલની અંદરમાં, કારણ કે એના માતુશ્રી તમારા રોતા હતા, બરાબર ને? એમના માતુશ્રી રોતા હતા, પોપટભાઈ રોતા હતા, અને એમના પતિદેવ રોતા હતા, અને બે બાળકો વિનંતી કરતા હતા ને તમને. એ બે બાળકો પણ વિનંતી કરતા હતા. જોઈ અને બેનને પણ આંખમાંથી આંસુ આવી ગયા ને સામેથી ફોન કર્યો કે તમે મને લઈ જાઓ. અને એના ફોનના માધ્યમથી મને બપોરે આમનો ફોન આવ્યો એમના પતિદેવનો કે ભાઈ તમે ભાટીભાઈ આવી રીતે છે ને તેજલબેન કહે છે કે મારે પાછું ઘરે આવવું છે, તો તમે ભાટીભાઈ આવો ને. એટલે એ એમના કહેવાથી હું પણ એમની સાથે ભાટી ટીવી અમે ગયેલા, અને અમે આજે એમના તેજલબેનને લઈને એમના ઘરે પાછા અમે આવ્યા છે. અને ખૂબ જ અમને આનંદ છે કે એક આવા એક સ્તુત્ય કાર્યક્રમની અંદરમાં ભાટી ટીવી અમે નિર્મિત બન્યા છે. અને દરેક લોકોને અમારી સેજલબેનના ઉપરથી એક બધાએ શીખ લેવા જેવી છે કે કોઈ પોતાનું ઘર તોડી નાના બાળકોને મેકી અને કદી પણ ન જવું જોઈએ. કારણ કે અત્યારે સમાજની અંદરમાં ઓલું કરવાવાળા તમને અહીંયા બરાબર રાખતા હતા? હે, બરાબર નહોતા રાખતા ને? શું કરતા, હેરાન કરતા હતા કે કંઈ? હે, તો શું કામ તમે એના ભેગા આવી ગયા? કાંઈ તમે જોઈ ગયા હતા કાંઈ એની પાસે માલ કે કંઈ? શું એવી વાડીની અંદરમાં વગડામાં તમે હતા? હે, આવું ઘર જેવું સરસ મજાના આવા તમારા પતિ, આમાં પોપટભાઈ જેવા તમારા માતુશ્રી, તમારા પોપટભાઈ તો એમ કે મારી દીકરી એક મારી લાડકી દીકરી, બોલો શું એને તમને એટલો તમને લાડ આપ્યો છે કે સાચું કહેજો પોપટભાઈ? હે,
અને તમારા પતિ તમને ખૂબ સારી રીતે રાખે છે ને બેન, તો એ પછી બેન તો આવા બધા લુચ્ચાઓ કે આપણે બીજા બધાની સાથે આપણે આવું ન આવી જવાય અને આવું આપણું ઘર તોડાય નહીં. આજે ખરેખર તમે ભલે મોડું પણ સાચું સમજાણું છે અને પાછા તમે આવ્યા છો ને બેન, એટલે તમને ખૂબ ખૂબ અમારે ભાટી ટીવી તરફથી અમે ખૂબ ખૂબ તમને શુભેચ્છાઓ આપી છે કે તમારું ઘર આવું ને આવું ભર્યું રહે અને ખૂબ પ્રગતિ કરો એવી બે શુભેચ્છાઓ ભાટી તરફથી. બસ જય હિન્દ. हम समझे કોરોનાની અંદરમાં તેજલ, નરેશ અને બંને એના પોતાના બાળકો સાથે પાછી આવી ગઈ છે અને એના પરિવારજનો સાથે જો પોતે ખુશ છે, સરસ મજાના કપડાં પહેરી અને પોતાના ઘરની અંદરમાં બે બાળકો નરેશ અને તેજલ સાથે એક ફોટોગ્રાફી કરાવી રહ્યા છે. ભાટી ટીવી આજે ખાસ આપણે બતાવે છે કે અમે જો માનવ સેવા કરીએ છીએ, અમે જોડવાનું કામ કરીએ છીએ. જે આજે 3 મહિના થયા જે કોઈ કામ ન કરી શકવું એ કામ આજે ભાટી ટીવીએ કરી અને એક એના પરિજનો સાથે તેજલને પાછી લાવ્યા છે અને એક પોતાને અહેસાસ થયો છે કે ના ખરેખર મેં આ ખોટું પગલું ભર્યું છે અને એના અનુસંધાને આજે પાછી આવી છે. અને જો બંને બાળકોને એની મા મળી છે, નરેશને એની પત્ની મળી છે અને તેજલને એના પતિ અને બંને બાળકો મળ્યા છે. આ રીતે ભાટી ટીવી જે છે એક સામાજિક દર્પણનું પણ કામ કરે છે. અમે સમાજને જોડવાનું કામ કરીએ છીએ અને સમાજની અંદરમાં આવા જે પ્રશ્નો ઊભા થતા હોય છે એવા પ્રશ્નોને જો આ બંને પતિ અને પત્નીનો પણ અમે ખાસ વિડીયો કેપ્ચર કર્યા છે કે નરેશ અને તેજલ બંને પાછા એકમેકને મળીને પાછા રહેશે એવી પણ એમને ખાતરી આપી છે. કારણ કે આ જે જિંદગીની અંદરમાં ભૂલ મનુષ્ય માત્રની થતી હોય છે પણ ફરી પાછા બંને સાથે રહી અને જો આજ ભાટી ટીવી પાસે એક ફોટો સેશન કરાવી રહ્યા છે અને પોતાને જે એક લાગણી છે કે ભલે ભૂલ થઈ પણ પાછા અમારા બંને જે બાળકો જે છે એને એની મા મળી છે એવો નરેશને પણ એક અહેસાસ છે અને તેજલને પણ એવું થયું છે કે મેં જે આ ખોટું પગલું ભર્યું છે એ પણ બહુ ખોટું છે. કારણ કે ભાટી ટીવીની અંદરમાં જે વિડીયો જોઈ અને એના દિલને પણ દુઃખ થયું કે ના ખરેખર મારા બંને બાળકો, નરેશ, મારા મા બાપ આ બધાને મેં મિસ કરું છું અને ખરેખર મેં આ રીતે મારે ન કરવું જોઈએ. તેના જોઈને તેણે ફોન કરી નરેશને અને ખાસ એને લેવા માટે તેને બોલાવેલ અને ભાટી ટીવી પણ સાથે જઈ અને એમને એના ખુશીથી તેજલ સાથે આવેલ છે. તો આ સામાજિક દર્પણનું કામ કર્યું છે અને સમાજની અમારું કામ ભાટી ટીવી વાળાએ અમને કરી દીધું તો એના બસલાય બહુ રાજી થયા, એના ઘરવાળા બહુ રાજી થયા અને અમે બહુ રાજી થયા. અમારા દીકરી અમને મળી ગઈ. અમારા એના ભાઈ બહુ રાજી થયા, એના પપ્પા બહુ રાજી થયા. ખૂબ તમારો આધાર, મોટા સાહેબોનો ખૂબ આધાર અમારો. ભાટી ટીવી વાળાએ અમારી દીકરી અમને મોકલી દીધી છે, ખૂબ મહેનત કરી છે. ભાટી ટીવી વાળાએ અમારો ખૂબ ખૂબ તમારો આધાર છે. અમને અમારી દીકરી સોંપી દીધી છે. બહુ અમે રાજી થયા છે, અમને બહુ આનંદ આવ્યો છે. ભાટી ટીવી વાળાએ બહુ અમારી મહેનત કરી છે. વાંકાનેરના પાંચ દ્વારકા ગામેથી તેજલ નામની જે છોકરી જે બે બાળકોની માતા જે વહી ગયેલી અને એની ફરિયાદ આજે લગ્ન થયા છે એનો પણ વિડીયો આપને હું બતાવી રહ્યો છું. જે એના સંતાનો સાથે છે એનો પણ હું આપને આ વિડીયો બતાવી રહ્યો છું. અને જે તેજલ જે એમના પ્રેમી સાથે ગઈ અને તેના જે પરિવારજનો જે એની પાછળ જે વિયોગ કરે છે અને એના વિશે જે માહિતી આપે છે અને રોકકડાટ કરે છે એ વિડીયો પણ હું આપને બતાવું છું. જે અગાઉ હવે આ તો બધું હવે સમય છે અમે સાહેબ બે મહિને રોયા લ્યો, ખાવાનું ન ભાવ્યું અમે. દીકરાને કોણ હાચવશે આવડા? ના સાચી વાત છે બેન, તમારી વાત સાચી છે બેન. 1.5 મહિનો અનાજ અમારું સુકાઈ ગયું, દીકરાનું શું અમારું? તો તમારી દીકરીને પૂછો હું કેવી હું રોતી લ્યો એમને તો તમે મને સાંભળતી તમારી દીકરીને તમે શું કહેવા માંગો તમે? હવે તમે પાછી આવી જાય, એના દીકરા સારું થઈને દીકરા સારું થઈને પાછી આવે. બરાબર, દીકરા હાથવીને બેસી રહીએ. બરાબર બરાબર. પણ 3 મહિના થયા તો એ બહાર જ રહીએ છે તમારે. હવે તો પાછા આવશે
કારણ કે અત્યારે જે પોઝિશન થઈ છે શું એનાથી હવે તમે જો એને વિનંતી કરો સમજા. તમે તો કઈ છીએ બેટા વ્યાય પાછી તો નથી આવતી શું કરું અમે તો કહીએ જ છીએ બેટા તું વ્યાય તમે કાંઈ કોઈ કહે તો જવાબદારી મારી કીધું તો કાંઈ નહીં થવા દે. શું દીકરીનું નામ શું? તેજલ. તેજલ, તું જો આ વિડીયો જોતી હોય તો જો અમે કોઈ તમને ફોર્સ નથી કરતા. જે એની સાથે તું ગઈ એની સાથે અમારો કોઈ ઓલો નથી, પણ આજે ભાટી ટીવીના માધ્યમથી એક તમને સંદેશો દેવા માગે છે. અને આજ જો તારા મમ્મી રડી રહ્યા છે અને એના કરતાંય પણ તારા જે આ બંને છોકરાઓ જે છે એને કોણ સાચવશે શું? એટલે એમનું કહેવું એવું થાય છે કે જો તું પરત પાછી આવી જા તો આ બે છોકરાને સાચવી શકે અને એને માં મળે. પછી માં ક્યાંથી મળશે? તમે સમજ્યા કે નહીં? એટલે આ તો અત્યારે જો રોઈ રહ્યા છે અને જો આજે એમની જે વાત શું, એટલે તું ખરેખર જ્યાં હોય ત્યાંથી ખરેખર માં તે માં છે. તમે સમજ્યા કે નહીં? જો આ છોકરાઓ આજે માં તારે મા પાસે જવું છે? જવું તારી મમ્મી પાસે? હે હા, તારી મમ્મી પાસે જવું છે? બોલાવો છે? કહેજો તારી મમ્મીને પાછા અવતારીએ મમ્મી કે હે કોણ કરી દીશે રોટા ભૂખા અમને બેહી છે એમ કે માં જેવું તો નો જ કરી દે રે. નો જ કરી દે ને. સાચી વાત. માં જેવું તો નો જ કરી દે ને. બાપ ને જોવે જ છે, હે અમારા મમ્મી જોવે જ છે, હે અમને કોણ સાચવશે તને? કોણ હતા છે? હા. કેટલામ ભણેશ તું? ચોથું. ચોથું ધોરણ ભણેશ? આવડા દીકરાનું પેટમાં ન ભર્યું લ્યો દીકરાની નો થઈ શું કરું ચાલ. સાચી વાત. સાચી બેન. હવે એમાં નો થઈ. હા ના ના ખરેખર આ બે આવા જો તમારે ભગવાને બે દીકરા દીધા લ્યો મારા દીકરા હાથું થઈને જગતા હોય છે. હા ના ના સાચી વાત. સાચી એથી વાત. ગેલી દવા પીને મરી ગઈ હોય ને તો અમને આવા અફસોસ ન થાત લ્યો. ના ના બેન બરે તમારી વાત સાચી છે. તો જો આ ઉપાધિ તું ન થાત અમારે. જો આ આટલી બધી જો તાર મમ્મી કેટલું રોવે છે જો. અને ખરેખર તો આ જે બે દીકરાઓ જે છે ફૂલ જેવા આવા બે દીકરાને મૂકીને તમે જતા રહ્યા છો એટલે તને ફરી પાછે યાદ કરે છે. સમજ્યા કે નહીં? બોલો. મારું નામ નરેશભાઈ કાળુભાઈ જાખલિયા, હા. રહેવાસી કોરાણા, તાલુકો જિલ્લો રાજકોટ, વાયા ડેડી, બરાબર ગામ કોરાણા. બરાબર. કામ કરવા આવ્યા એટલે અહીંયા તમે કેવી રીતે તમારે અહીંયા આવ્યા હતા? પાંચ દ્વારકા હારાના પક્ષમાં આવ્યો તો હા. કરવા આવ્યા હતા. કામ કરો એટેકનું કામ કરું છું. સિંધાવદર લાગે, અમરસર લાગે, પીપળા લાગે, પાંચ દ્વારકા લાગે, આજુબાજુના ગામડા મને કામ મળતા હતા બરાબર. ઇલેક્ટ્રિકના માટે. હમ. તેથી હું કામ કરવા આવ્યા મારા હારાના ગામમાં આવ્યો. બરાબર. પછી મારો મોટો દીકરો છે દિવ્યસ, એની 10 વર્ષ ઉંમર થઈ, ચોથું ભણે છે. હા. નાનો દીકરો છે આદર્શ, હમ. 6 વર્ષમાં બેઠો છે. મારો અહીંયા રહેવાનો 3 વર્ષ. બરાબર. હા. 3 વર્ષમાં મને જાણ થોડીક થઈ કે મારી ઘરવાળીને આવરી આ લાઈન છે. હા બરાબર છે. પછી અમે કામ કરીને આખો દી થાકી પાકી જતા હતા, રાતે સૂઈ ગયા હતા. પછી વહેલી 1, 1:30, 2 વાગે જતી રહી છે એ મને કાંઈ ખ્યાલ નથી. બરાબર. વહેલો 5 વાગે મારો નાનો દીકરો ઉઠ્યો, પપ્પા જાગો, મારી મમ્મીને સીધી કરવી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. હું ઉઠ્યો તો એની મમ્મી ખાટલામાં નથી. હું બહાર નીકળ્યો, દરવાજો બારેથી બંધ હતો, નીકળી ગયો નહીં. ખેંચમ ખેંચી કરી સ્ટવ પર તોડી નાખીને બહાર જતા 2 છોકરાને કીધું ઘરની બહાર નીકળતા નહીં. હું પ્રતિક વખત ગોતવા નીકળ્યો, ક્યાંય જોવા મળી નહીં. પછી મેં મારો દીકરો મોટો દીકરો નાનો દીકરો બે મારા હારાના ઘરે આવ્યા, તપાસ કરી કે આવી રીતના આમ થઈ ગયું છે. પછી બધા ગોતવા નીકળ્યા, ક્યાંય જોવા મળી નહીં. પછી એમ છતાં થોડીક જાણ થઈ કે એ પેલો લક્ષ્મણભાઈ ભીખાભાઈ બહુકિયા નામનો માણસ લઈ ગયેલો છે. પછી મેં ફરિયાદ નોંધાવી.
તાલુકામાં વાંકાનેર તાલુકા. વાંકાનેર તાલુકામાં પછી એને મારે ફરિયાદ નોંધી. હા પછી ફરિયાદ જાતા 1 મહિનો થયો. હું અવારનવાર ત્યાં જાતો બરાબર. પૂછપરછ કરવા કે શું તપાસમાં આવ્યું. તો કે કાંઈ તપાસમાં નથી આવ્યું. અમે અમારી ઓલી તપાસ ચાલુ છે, બરાબર છે. કાંઈ વાંધો નહીં. એમ છતાં કરતાં પછી મહિના ઉપર થયો. પછી મેં બીજી અરજી મોરબી નાખી બરાબર. ડીએસપી સાહેબને. હા પછી એને થોડોક પ્રપોઝ કરીને પોસ્ટ તાલુકામાં રજૂઆત થઈ બીજા મહિને. રજૂઆત થતાં જ અમને જાણ થઈ બોલાવ્યા પોલીસવાળાએ બરાબર. કે આવી જજો, રજૂઆત કરવાના છે. અમે બધા ગયા. મારો મોટો દીકરો આવ્યો, હું ગયો, મારો નાનો દીકરો આવ્યો, મારા સાસુ સસરા શાળા બધા સંબંધી અમે ગયા. એને પૂછ્યું કે બોલ શું કરવું છે કે, તો કે અમને કોઈને ઓળખવાની ના પાડી દીધી. શું કીધું એને? એ કે હું કોઈને ઓળખતી જ નથી. બરાબર. તો મેં કીધું ઓળખતી ન હોય તો આ 2 દીકરા કેના છે? હા પછી શું કીધું એને? તો દીકરાને ધક્કા માર્યા બેને. હે હા, અને સીટીએ ભરી લીધો, ઓલા ધક્કો માર્યો લ્યો સાહેબ. ચીટીઓ ભરી લીધો? હા, સીટીએ ભરી લીધો આ દીકરાને, નાના હે. ત્યાં આપવા માંડ્યો. પછી પોલીસવાળાને મેં કીધું, મેં કીધું સાહેબ આમાં કરવા 2 બચ્ચા છે નાના, મારે હા બસાનો માં માળો નથી. વીખી હા. વાળી ઈ કોઈ ભવ નથી છે મારે. નહીં લ્યો. આગળ પાછળ કોઈ નથી. બાપ છે એ 55 ની ઉંમરના છે બેટા. ભાઈ છે એ અપંગ છે. અમે 3 બાપ દીકરો જ છે. કોઈ બાયું છે નહીં, રોટલા કરી દઈએ, હાથે રોટલા કરી ખાય છે. બરાબર. પોલીસ વાળાને કીધું, મેં કીધું થોડુંક તમે પ્રપોઝ કરી હમ. કંઈક કરાવી દો. હા પોલીસ વાળાએ એમ કીધું તમારી કીધે માને તો લઈ જાઓ. બરાબર છે. પછી 1 ને 2 ન થઈ. અમને કે ઓળખતી નથી. હવે આ 2 દીકરાનું કોણ? બરાબર. હવે આ 2 દીકરા રહેતા નથી. બરાબર. અને મેં તને છૂટાછેડા કાંઈ આપ્યા નથી. તું બીજા હારે લગ્ન કાંઈ કરી શકી નહીં મારી મંજૂરી વિના. હવે આથી તું પાછી ફરી જા તો સારું કહેવાય. 2 દીકરા તને જખે છે, માં કરે છે, રોયા રાખે છે. અમે પણ ખુદ રોઈ છીએ કે નથી રહેવાતું મારી કીધે. અને આવી જાય તો બધું સારું કહેવાય, ના રો તારો ઉપકાર કહેવાય. ના ના આવી જશે, એમ છે. તમે શું ભૂલ થતી હોય, જો આ તારા પતિ પણ રોવે છે અને જો 2 છોકરાઓ પણ આવી જાય ને તારી મમ્મી પાછી બોલાવીશ ને. જો મિત્રો, આ દર્શક મિત્રો, બીજું શું તમે કહો છો? જો તો રોમાં તમે અને મારો ભાઈ સાહેબ મારો વીખી વાળ્યો. ના બેન, હવે એમાં એ તો બધું હવે આવી જશે. હવે થોડુંક સમજાશે ને બેન તે. હા, તો પછી હવે શું તમે કરશો તમારી આમ હવે કાર્યવાહીમાં? હવે હું આગળ પગલાં લઈશ, કોર્ટ સુધી પહોંચીશ, જેથી કરીને તને મારી બનાવવા કરીશ. બરાબર. આવી જાય તો સારું કહેવાય એમ. નકર આગળ પગલાં માંડવામાં આવશે. બરાબર છે. શું નામ તમારું? મારું નામ પોપટભાઈ. આ ગયા એ તમારે? લાડકી દીકરી હતી, કોઈ દી કાંઈ કે હા હા આ મારી ગઈ લાડકી દીકરી હતી. હા હા હું કોઈ દી કોઈ કહેતો નતો. હા રો મારો. આ બાળક હાથે તે બધું હાથીને પડી રહેતું બેટા. હા અને આવા ખેલ કરીમાં હા તારા દૂધ જેવા ભગવાને દીકરા દીધા છે, હા તો તારે બેટા ખેલ કરાય નહીં. હા અને તારો પતિ કોઈ દી કાંઈ કહેતા છે નહીં. બરાબર. અને પાછળની કોઈ દાઢી કરવાનું કીધું નથી બેટા. હા અને રડીને ખવાતો હતી, પોતે તમારું હલચલ હલાવતો હતો એ ભાઈ હા અમારો જમાઈ. હા અને બેટા તું આ ધંધો કર્યો એ તારી માટે સારો કહેવાય નહીં બેટા. તારા બાપનું તે નાક કપી નાખ્યું બેટા. આ તારી સારી વાત છે નહીં બેટા. આ તારા અમારું તો તે બેટા તારા બાપનું તો ન જોયું, પણ તે તારા દીકરા સમૂહ ન જોયું બેટા. મારી દીકરી, મારી વિનંતી છે, આ તારા પહોળા તારી વાઇફ જોઈને બેઠા છે,
તારા પહોળા વાંચીને બેઠા છે, તું પાછી આવી જા. અમે કોઈ તને કાંઈ કહેવા માંગતા નથી. તારા પહોળાને તું વીંટોળીને બેસી જા, મારી એટલી વિનંતી છે બેટા. તું પાછી ગમે ત્યાં હોય અહીંયા પાછી આવી જા, મારી આટલી વિનંતી છે બેટા. હું મારી લાડકી દીકરી તરીકે હું તને કહું છું, તને કોઈ મેં તુકારો દીધો નથી મારી દીકરી. અને તું ગમે ત્યાં હો ત્યાંથી પાછી આવી જા, તારા બાળક માટે અને તારા ઘર સંસાર હકાય અને સારું કામ થઈ જશે બેટા. કોઈ તને કાંઈ કહેવા માગશે નહીં, આટલી મારી વિનંતી છે બેટા. જો તારા પપ્પા પણ શું નામ દીકરીને તમારે? તેજલ. સેજલ. તેજલ, જો તારા 2 દીકરાઓ, તારા પતિ, તારી મમ્મી, તારા પપ્પા બધા જ જો તને યાદ કરે છે અને ઓલું કરી રહ્યા છે, તો આ 2 દીકરાઓને સાચવવા માટે થઈને જો અમે કોઈ અહીંયા ભાટી ટીવી અત્યારે આવ્યું છે એટલે સામેના જે વ્યક્તિ જે છે એને પણ ભાઈ હું કહેવા માગું છું કે અમે જે આવ્યા છે એક માનવતાની રૂએ આવ્યા છે. અને જે માનવતાની રૂએ આજે 2 છોકરાઓ આજે મા વિનાના છે, તો એને જો એની મા મળે તો ખરેખર કોઈને આજે પોતાની મા જતી રહીએ તો કેટલી દુઃખ થાય એનો અહેસાસ બધાએ કરવો જોઈએ. અને ખરેખર આજે આવડા મોટા 2 દીકરાઓ આજે જો વહી ગયા, એને મૂકીને જતા રહ્યા છો તમે, તો ખરેખર આજે આ 2 દીકરાઓનું કોણ? આજે પ્રશ્ન આજે એમને તારા મમ્મી અને પપ્પા આજે પ્રશ્ન એ કરે છે કે ભાઈ તમે ગઈ એનો કોઈ આલો બોલું નથી, પણ એને કોણ સાચવશે? તારા જે પતિ જે છે એ પણ હવે એકલા જ છે, એટલે એને કોઈ સાચવવાવાળું કોઈ છે નહીં. આવતા દિવસોની અંદરમાં તારા છોકરાઓ અહીંયા રખડશે, ભટકશે અને એની અંદરમાં તારું પણ એમાં અહિત થશે અને છોકરાનું પણ અહિત થશે. એટલા માટે થઈને એ વિનંતી કરી રહ્યા છે કે જો થઈ શકે તો પાછા આવી જા તો વધુ સારું, એવી પણ જો એ વાત કરી રહ્યા છે. અને અમે તો એક માનવતાની રૂએ અમે વાત કરીએ છીએ. અમે જે આ વિડીયો ઉતારી છીએ એની અંદરમાં અમારો કોઈ દુરાગ્રહ કે આગ્રહ અમારો કોઈ છે નહીં. એટલે સામેના પક્ષવાળા જે રહ્યા એને પણ હું કહેવા માગું છું કે અમે એક માનવતાની રૂએ અહીંયા ભાટી ટીવી અમે આવ્યા છીએ અને અમે માનવતાને જ અમે માનીએ છીએ, સમજ્યા કે નહીં? એટલે કોઈ આ વિડીયોને કોઈ ડિલીટ કરવા માટે થઈ નહીં કે એવી કોઈ અમારી ઓલી છે નહીં. અમે કોઈ જ્ઞાતિને કે કોઈ વાત જાતને અમે માનતા નથી. અમે તો ફક્ત માનવતાને અમે માનીએ છીએ કે માનવતામાં જો એક આવી ખોટ પડી છે તો એ ખોટ ફરી પાછી પૂરાઈ જાય. તો એના માટે થઈને ભાટી ટીવી આજે 5 દ્વારકા અમે આવ્યો છે અને અમે વિનંતી કરવા માટે આવ્યો છે. તમારા માટે અમે કોઈ ઓલો નથી, કારણ કે જે ગઈ છે તો એ પોતાનો અધિકાર છે તો એ જઈ શકે છે, પણ તારા પતિનો પણ અધિકાર છે. એ પણ કાલ સવારે કોઈ કોર્ટમાં જઈને કંઈ પણ ઓલો કરશે તો જ્યાં સુધી જો તારો આ નિકાલ ન થાય, ત્યાં સુધી છૂટાછેડા ન થાય ત્યાં સુધી તું પણ બીજા લગ્ન નથી કરી શકવાની. તો હજી સમય જતો નથી રહ્યો, કારણ કે પછી સમય જતો રહીએ અને પછી કંઈ પણ થાય એના કરતાં હજી સમય તારા હાથમાં છે. તો જો હજી હું તને બતાવું છું, જો તારા મમ્મીને બધા જો આ બધા બતાવું છું, જો તારા ભાઈને બધા બેઠા છે, બધા જ જો આખું હું એમનું ઘર બતાવું છું દર્શક મિત્રો. એના નાના એટલે જે છોકરીના જો આ ભાઈને હમણાં શું થયું ભાઈ તમને? હમણાં એ આંખમાં લાગ્યું છે એટલે શું થયું તમને? એટલે દેખાતું નથી હવે? હે દેખાતું નથી? હા બરાબર છે. તમે શું કહો છો બેન? તમે અંદર આવતા એટલે આપણે હા તમે શું કહેવા માંગો છો તમારા નણંદ? હે જો તારા નણંદે રોવે છે, જો આમ જો હા જો બેન તું જોતી હોય તો જો તારા નણંદે રોવે છે, આમ જો. હા ભાભી, હા સોરી, હા તારા ભાભી જો આ રોવે, જો એને પણ દુઃખ છે અને કોઈ અહીંયા કહેશે નહીં. એટલે શક્ય હોય ત્યાં સુધી બરાબર છે. જો તારા ભાભી પણ અત્યારે રોઈ રહ્યા છે. જો આ બધું જ અત્યારે માળો પીખાઈ ગયો છે. જો આ તારા દીકરા જે છે, જો તારા મમ્મી પણ રોઈ રહ્યા છે, તારો ભાઈ પણ એને જો આંખમાં પલ્લું થઈ ગયું છે એ પણ દેખતા નથી.
અને આ તારો જો તારો ભાઈ છે, શું કહેશ તું તારા બેનને શું કહીશ અત્યારે? પાછી આવતી કે સારું. હે અને 2 છોકરા હતા. હે બરાબર છે, કાંઈ કહેશો નહીં ને? જો બધા જ ઓલું છે અને આ ઓલા થવાથી આજે આખો માળો પીખાઈ ગયો છે. મિત્રો વિચાર કરો, આજે તમે એક ખોટું પગલું ભરવાથી આજે આખું માળો ઓલો થઈ ગયો છે. એટલે આવ્યા તા કે નતા આવ્યા. એમને પણ વચ્ચે કંઈક તમારે જે દીકરી ખોવાઈ ગઈ લઈ ગયા તો ત્યારે એને એવું કીધું હતું કે અમે મળશે એટલે તમને પાછા આપી દઈશું. સાહેબ, અમને હા. હતા લગી બાળા ગોળી પાઈ. શું કેવી રીતે અમે એને મારી દીકરી પહેલાથી ભાગી ગઈ. હા ત્યારે અમે એને નદીમાંથી ગોઈતો હા એના બાપને. હા તો એના બાપને કીધું ભાઈ મારી દીકરી તું ગમે ત્યાંથી મને હાજર કરી દે ભાઈ, બરાબર. મારી દીકરી મને સોંપી દે તું ભાઈ. તો એના બાપે કીધું કે ભાઈ તાત્કાલિક નહીં મળે. મેં કીધું એ અમે કહીશું ભાઈ તાત્કાલિક અત્યારે મળે નહીં. બરાબર. તો કે મળશે એટલે કે મારે કે ભાઈ રાખવાની થતી નથી, કે તાત્કાલિક હું સોંપી દઈશ તને ગમે ત્યાંથી. હું જો આ ગોતવા જાવ છું એનો બાપ કે બધે જો ગામે ગામ હું ગોતવા જાઉં છું કે, એટલે એ ભાઈ કે જડે એટલે સોંપી દઈશ. અત્યારે જડી તો હવે સોંપવા માગતા નથી એ લોકો, અને દાખલા હુમલા અમારી માથે કરવા માગે છે એ લોકો, બરાબર. અને અમને ધમકી મારે છે એ લોકો હજી હાલની તકમાં. હમ તો ગુનેગાર તો એ છે, તો અમારી ઉપર ધમકી મારે છે અમને. અમે નથી કે અમારી ઓલું કરે છે, અમારી માથે છોડી અમારી લઈ ગયા અને ગાડીના ધોકા લઈને ઈ ઉભા રહીએ છે. મારા છોકરા રાત દી કામે જાય ને સાહેબ, ક્યાં જાવું મારા છોકરા? અમે ઈ હાટું તો આખો તાળો મારીને વાળીએ વૈયા જાય છે. જો એવી અમને બીક લાગે છે. સાબુત છે. બરાબર છે. તમારે શું થાય? ભાભું થાય ભાભું થાય. હે તમે શું કીધું તમારે દીકરીને? પાછી આવતી જાય અમે તો કઈ છે કે આવતી રહે તો સારું લ્યો. હે પાછી આવતી જાય. બરાબર છે. જો તારા બાબુ પણ કહે છે કે આવી જાય તો સારું, કારણ કે બધા જ આજે જો ઘરની અંદરમાં 2-3 મહિનાથી બધા જ આખો બધા જ જો પરેશાન છે. જો તારા ભાભી પરેશાન છે, તારા મમ્મી પણ રોવે છે, તારા બાબુ પણ અત્યારે જો આવ્યા છે. અને આજે 5 દ્વારકાની અંદરમાં એક આવો બનાવ બન્યો છે. તો ખરેખર જો તારા મમ્મી તો રોજ કેટલા રોવે છે તું જોઈ જજો શું. એટલે ખરેખર તારા મમ્મીને અને તારા 2 દીકરાઓને તું ખરેખર જો તને વાલા હોય 2 દીકરાઓ તો પાછી આવી જાય. એમ જ કઈ કાંઈ કેવું નથી, તારી વિટોડી બેસી જા, બીજું કાંઈ કેવું નથી. ગમે તે કે જવાબદારી મારી, કોઈ કાંઈ તને ન કહે. દર્શક મિત્રો, આજે સમાજની અંદરમાં જો આવા બનાવો હવે દિવસે ને દિવસે વધતા જાય છે. અને આ પહેલાં લીંબાળાની અંદરમાં પણ આવો કિસ્સો બનેલો, ત્યારે ભાટી ટીવીએ પણ સમાજને બતાવ્યો હતો. આજે ફરી પાછો એક જો આજે 5 દ્વારકા વાંકાનેર તાલુકાના 5 દ્વારકામાં પણ આવો કિસ્સો બન્યો છે. અમે કોઈ જ્ઞાતિનું નામ લેવા માગતા નથી, કારણ કે તરત જ જ્ઞાતિના લોકો તરત જ કહેશે શું. હા, એટલે અમે કોઈ જ્ઞાતિનું નામ લેવા માગતા નથી, પણ દીકરી જ્યાં હોય અને આવું પગલું હવે સમાજમાં દિવસે ને દિવસે દીકરીઓ આવું પગલું ભરે છે, જેથી કરીને જે આજે તમારા સંતાન હોય છે એને તમે તેજીને તમે બીજે જતા રહ્યો છો, તો તમે વિચાર કરો કે એની શું દશા થાય એમ. તમે તો જ્યાં ગયા ત્યાંથી ગયા, પણ આજે નાના નાના 2 છોકરાઓ આજે રાહ જોવે છે. તારા મા બાપ આજે ઓલું કરે છે. સમાજની અંદરમાં એક આવા કિસ્સાઓ બનતા જાય છે. તો પોલીસ તંત્રને મારે પણ એક વિનંતી છે, સરકારને પણ મારી વિનંતી છે કે આવો કાયદાની અંદરમાં તમે શક્ય હોય તો એને કંઈક એને સમાધાન કરી અને દરેક આવી જે માં હોય એને ખરેખર થોડીક શિક્ષા પણ મળવી જોઈએ. એને થોડુંક એને કહેવું જોઈએ કે એને તમે માળાઓ વીખીને તમે જો આજે લઈ જાઓ છો તમે, તો ખરેખર આજે સમાજની અંદરમાં આવા કિસ્સાઓ દિવસે ને દિવસે વધતા જાય છે. દર્શક મિત્રો, તો ખરેખર આવા કિસ્સાઓ પરથી બધાએ બોધપાઠ લેવાનો જરૂર છે કે તમે આ પ્રેમ જે છે એ આંધળો પ્રેમ ન હોવો જોઈએ. તમે પ્રેમ કર્યો છે તો પ્રેમની અંદરમાં આજે તમારા 2 દીકરાઓનું તો વ્યવસ્થા કરો. હાલો, એનું કોણ સાચવશે? હા, તમે વિચાર કરો, આ પ્રેમનો આ પ્રેમ ન કહેવાય. આ તો તમે જે છે ને ખરેખર તમે દ્રોહ કર્યો છે 2 તમારા દીકરાને. જે સગી માં હોય, માંથી વિશેષ આ દુનિયાની અંદરમાં માંથી જે છે ને કહેવતમાં કીધું છે, માં તે માં અને બાકી બીજા વગડાના વાહ. એટલે બેન, માં જે રે ને માં મરજો,
બાપ મરજો પણ માં ન મરજો, કારણ કે માં જે છે ને એ પોતાના સંતાનોને ગમે એમ પેટે પાટા બાંધીને પણ એને મોટા કરે છે. તો બેન, તમે આજે આ રીતે પગલું ભર્યું છે એ ખરેખર આજે માં જે શબ્દ જે છે ને એના ઉપર આજે કલંક લાગ્યો છે બેન. એટલે ભાટી ટીવી પણ તમને બે શબ્દો કહેવા માગે છે કે બેન, તમે હજી પણ તમારા દીકરા માટે થઈને તમે જો પાછા આવો તો વધુ સારું કહેવાય. અને જે ભાઈ લઈ ગયા છે એને અમારી કોઈ કહેવાની કોઈ ઓલી છે જ નહીં, કારણ કે તમે તમારી રીતે તમે જે હોય તે તમારી અમારે કાંઈ તમને કંઈ કહેવાનું થતું નથી. કારણ કે અમે તો સમાજની અંદરમાં એક જે આ બનાવ બન્યો જે છે એ બનાવને અમે આજ ઉજાગર કરીએ છીએ અને અમે એક સમાજને એક આ દર્પણના રૂપે અમે આ બતાવવાનું એક કોશિશ કરી છે કે આજે બે દીકરાઓ જો આજે મા વિનાના થઈ ગયા છે તો સમાજની અંદરમાં આવા જે મા મેકી અને બીજે જતી રહી છે ત્યારે આ દીકરાનું કોણ, એવો પ્રશ્ન આજે ભાટી ટીવી આજે દરેક સમાજના જે બૌદ્ધિક જે આ વિડીયો જોવે છે ભાટી ટીવીનો એને મારો સવાલ છે કે તમે આવા દીકરાઓને મેકીને જતા રહેશો તો એમની હાય તમને ચોક્કસ લાગવાની છે. અને આવું સમાજની અંદરમાં ન બને એ માટે થઈને પોલીસ તંત્ર, સરકારી જે બધા જ વ્યક્તિઓ જે છે એને ખરેખર આના માટે આવો કડક કાયદો લાવવો જોઈએ, અથવા આ દીકરાને તમે ન્યાય આપો. હાલો, આ દીકરાને ન્યાય કોણ અપાવી શકશે એવો પણ પ્રશ્ન ભાટી ટીવી આજે પૂછી રહી છે. કારણ કે આજે જો નિરાધાર આજે તમારા જમાઈ પણ જે તમારા પતિ જે છે એ પણ તમારી સામે કાર્યવાહી કરશે તો તમે શું કરશો? જો આ બધા તમારી માં બધા જ આ રહ્યા આજે ભાટી ટીવી આજે 5 દ્વારકા આવ્યું છે અને આજે આ પ્રશ્ને અમે એક મુહિમ ચલાવી છે કે સમાજની અંદરમાં આવા બનાવો ન બને અને આ એક જાગૃતતા આવે એ માટે થઈને જ આ વિડીયો અમે બનાવ્યો છે. અમારો કોઈના તરફ દુરાગ્રહ અમારો કોઈ છે જ નહીં અને અમે કોઈ દુરાગ્રહ કે આગ્રહ કોઈ રાખતા પણ નથી. જય હિન્દ. સાહેબ, હું એવી વિનંતી કરું છું, ખાતાવાળા સાહેબ, હું તમને એવી વિનંતી કરું છું કે મારી દીકરીને તમે થોડુંક ફોર્સ મારીને એમ કહો કે ભાઈ મારી દીકરી મારા બટલા ભાણેજરા હાંચવા પાછી લઈ શકો. તમે તમારી સત્તા છે, અમારાથી કોઈ વસ્તુ થાય નહીં. હું બધાને વિનંતી કરું છું, મોટા માણસોને, કે ભાઈ મારી દીકરી મને પાછી સોંપાવી દો. એટલી હું હાથ જોડીને વિનંતી તમને સાહેબ કરું છું કે મારી દીકરી સોંપાવી દો. મારા ભાણેજરા રડી રહ્યા છે, એને નથી આગળ પાછળ કોઈ, અમારા જમાઈ વાહે કોઈ છે નહીં. અત્યારે ત્રણેય બાપ દીકરો હાથે રોટલા ઘડી ખાશે. અમે અત્યારે ભાણેજરાને અમે હાંચવી રહ્યા છે. હું મોટા કર્મચારી અધિકારીઓને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી દીકરી મને પાછી સોંપાવી દો. તમારો ખૂબ ખૂબ હું આભાર માનીશ. ખાતાવાળાનો ખૂબ ખૂબ હું આભાર માનીશ કે મારી દીકરી મને પાછી સોંપાવી દીધી. ધન્યવાદ. DYSP સમીર શાળા સરદાર સાહેબ, SP ત્રિપાઠી સાહેબ, IG અશોક કુમાર સાહેબ, તમને ત્રણને વિનંતી, મારા 2 છોકરા અને ત્રણેય બાપ દીકરો રજડી છે, તેથી તમને પ્રાર્થના કરી કે અમને આનું નિવેદન આપો. બરાબર. મોદી સાહેબને વિનંતી કે તમે આખા ભારતના સરકાર નિમિત્તે છો તમે, તેથી તમને કહું છું કે તમે આખા ભારત દેશ ચલાવી રહ્યા છો. મારા બંને દીકરા રજડે છે, જેથી કરી અમને મારી પત્નીને પાછી મેળવવાનું મતદાર કરો. મમ્મી તું પછી આવી જા તો અમાર માં છે કોણ સાચવશે અમને ભાઈને? મોદી સાહેબને વિનંતી કરું છું કે મોદી સાહેબને વિનંતી કરું છું, અમે ભટકી છીએ. અમે ભટકી છીએ. મોદી સાહેબનું કે મોદી સાહેબ મોદી સાહેબ વિનંતી કરું છું, અમારી મમ્મી પાછી આપી દો. તમે આખો ભારતનો લ્યો છો એટલે પાછી સોંપાવી આપો. જો આ નાના નાના બાળકો પણ આજે પગે લાગી અને વિનંતી કરી રહ્યા છે તો જે દર્શક મિત્રો, આજે ભારતીય જનતા પાર્ટીનું આખા ભારતમાં રાજ ચાલી રહ્યું છે મિત્રો. તો ભારતના નહીં પણ આપણે વાંકાનેરની અંદરમાં પણ જે રાજકીય આગેવાનો જે છે
એને પણ ભાટી ટીવીના માધ્યમથી હું કહેવા માગું છું કે તમે આમાં અંગત રસ લઈને જો આ બે દીકરાઓ જે છે એને એની મમ્મી એનો અધિકાર પાછો મળે એ માટે થઈને તમે પણ આમાં થોડોક રસ લઈ અને એની મમ્મીને મળે એવી પણ મારી વિનંતી છે. હું ફરી પાછો અશોક કુમાર સાહેબ આઈજી સાહેબને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે કડક અધિકારી છો, તમે બધી જ રીતે જ્યારે આ વાંકાનેર આવો છો ત્યારે તમે વિઝિટની અંદરમાં પણ તમે કડકમાં કડક તમે સૂચનાઓ આપો છો. તો તમે પણ ખરેખર એસપી સાહેબને સૂચના આપો. ત્રિપાઠી સાહેબ તમે પણ ખૂબ કડક છો, તમે પણ જે સમાજની અંદરમાં કાયદો વ્યવસ્થા બરાબર જળવાય એ માટે થઈને એના આગ્રહી છો. તો તમને પણ ભાટી ટીવીના માધ્યમથી વિનંતી છે. અને સમીર સાડા સાહેબ તમે વાંકાનેરના ડીવાયએસપી છો અને તમે તો ખરેખર જે આ ગરીબોના બેલી છો. તો તમે આવા બે બાળકો આજે મા વિનાના નિરાધાર થઈ ગયા છે તો એને આધાર અપાવવા માટે થઈને સમીર સાડા સાહેબ તમને પણ ભાટી ટીવીના માધ્યમથી હું આપને પણ વિનંતી કરું છું કે તમે પણ આમની જે આ મમ્મી જે છે અને આ ગુનો જે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને આ જે ગુનો જે છે એ ગામ જે છે એ 5 દ્વારકાથી હું અત્યારે ભાટી ટીવીના માધ્યમથી આપને વિનંતી કરી રહ્યા છું. એટલે જો કોઈ મારો આ વિડીયો જો જોતા હોય રાજકીય નેતાઓ કે તો એને જો આ બે જો છોકરાઓ આજે મા વિના આજે જો તડપે છે અને હાથ જોડીને આપને વિનંતી કરે છે તો જો કોઈનામાં માનવતા હોય, દયા હોય, કરુણા હોય, સત્ય હોય તો તમે આ છોકરાઓને એની માં પાછી અપાવજો એવી ભાટી ટીવી વતી હું આપને અપીલ કરું છું.